સાથે જ હાલ મોટી ખબર કે જે હાલ પ્રમાણે ભાજપે પોતાના ઉમેદવારોની જે યાદી અત્યારે જાહેર કરી છે, જે અંતર્ગત પાટણથી ભરતસિંહ ઠાકોરનું નામ જાહેર થયું છે। આ સાથે તાલાળા બેઠકની પેટા ચૂંટણી પર જશાભાઈ બારડને ટિકિટ આપવામાં આવી છે। આ સાથે જ આણંદ બેઠક પર મિતેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે। દિલીપ પટેલનું પત્તું આણંદ બેઠક પરથી કપાયું છે। તો આ સાથે રાજેશ ચુડાસમા કે જેમને જૂનાગઢથી રિપીટ કરવામાં આવ્યા છે, તો વધુ કુલ 4 જેટલા ઉમેદવારોના નામ ભાજપે જાહેર કર્યા છે। તો આજના દિવસે ભાજપ તરફથી આ 4 બેઠકો કે જેમના હાલ નામ જાહેર કરવામાં આવ્યા છે। આ સાથે તાલાળા બેઠકની પેટા ચૂંટણીમાં જશાભાઈ બારડને ટિકિટ આપવામાં આવી છે। તો પાટણ, જૂનાગઢ, આણંદ અને આ સાથે જ હાલ જે પ્રમાણે તાલાળા વિધાનસભા કે જ્યાં અત્યારે પેટા ચૂંટણી યોજાશે તેને લઈને પણ નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। છોટાઉદેપુર બેઠક પરથી રામસિંહ રાઠવાનું હાલ પત્તું કપાયું છે। છોટાઉદેપુર બેઠક પરથી ગીતા રાઠવાને ટિકિટ આપવામાં આવી છે। તો ભાજપ તરફથી અત્યારે આ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં છોટાઉદેપુર બેઠક પરથી ગીતા રાઠવાને ટિકિટ આપવામાં આવી છે। તો આ સાથે જ હાલ તાલાળા બેઠકની પેટા ચૂંટણી પર પણ નામ જાહેર કરી દેવાયું છે। તો કુલ હાલ અત્યારે આ ઉમેદવારોના નામની જાહેરાત જે અત્યારે ભાજપ તરફથી કરવામાં આવી છે। છોટાઉદેપુર બેઠક પર રામસિંહ રાઠવાનું પત્તું કપાયું છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી। કલ્પેશ, જે પ્રમાણે હાલ ભાજપ તરફથી આ યાદી જાહેર કરવામાં આવી છે છોટાઉદેપુર બેઠક અને આ સાથે જ જો આણંદ બેઠકની વાત કરીએ તો દિલીપ પટેલનું પત્તું કપાયું છે, એટલે કે ત્યાં રિપીટની થિયરી નથી અપનાવી ભાજપે। કયા કયા નામ અત્યારે સામે આવી રહ્યા છે અને હજુ કેટલા ઉમેદવારોની જાહેરાત થાય તેવી શક્યતા છે? અત્યારે જે 4 નામો લોકસભાના સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, એમાં પાટણમાં છે જે ભરતસિંહ ડાભી એટલે એ ધારાસભ્ય છે અને ભૂતકાળમાં રાજકીય જવાબદારી પણ નિભાવી ચૂક્યા હતા, પરંતુ મહત્વની બાબત એ છે કે આણંદમાં સિટિંગ એમપી છે એનું પત્તું કપાયું છે અને એમની જગ્યાએ મિતેશભાઈ પટેલ, જેને બકાભાઈ કહેવાય છે, એમને તક આપવામાં આવેલી છે। એટલે જે રીતે દેવજી ફતેપુરાની માફક દિલીપ પટેલનું પણ આણંદમાં પત્તું કપાયું છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે। જૂનાગઢમાં એક તબક્કે એવી ચર્ચા ચાલતી હતી કે કદાચ રાજેશ ચુડાસમાનું પત્તું કપાય, પરંતુ તેમને રિપીટ કરવામાં આવ્યા છે। એટલે મોટા ભાગના જોવા જઈએ તો મોટાભાગના સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે, 2-3 મુદ્દાઓને બાદ કરતા। જી, આ સાથે જ શું લાગી રહ્યું છે આપને કે બાકીના હવે ઉમેદવારોના નામની જાહેરાત ક્યાં સુધીમાં થઈ શકે છે? સંભવત આવતીકાલ સુધીમાં બાકીના ઉમેદવારોની બી જાહેરાત થઈ શકે છે અને આ તરફ કોંગ્રેસ પણ પોતાના પત્તા ખોલે તેવી શક્યતા છે। એટલે આ આગામી 1-2 દિવસમાં તમામ ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ જશે। તાલાલા પેટા ચૂંટણી જે બી યોજાઈ છે કે તેમાં જે ભગાભાઈ બારડને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને ત્યાં પણ ઉમેદવાર ભાજપે જાહેર કર્યા છે અને તાલાલા પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે જશાભાઈ બારડ ને પસંદ કરવામાં આવેલા છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ભાજપ તરફથી કુલ 4 જેટલી બેઠકોના ઉમેદવારો પરના નામ જાહેર થઈ ગયા છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, 4 બેઠક પર ઉમેદવારોના નામ અત્યારે જાહેર થયા છે, શું શક્યતા સામે આવી રહી છે? હજુ કેટલા ઉમેદવારોના નામ જાહેર થઈ શકે તેમ છે? હવે આજ મોડી રાત અથવા તો આવતીકાલ સુધીમાં બાકીના જે નામો છે તે જાહેર થઈ જશે, પરંતુ 4 જે લોકસભાના ઉમેદવારના નામો જાહેર થયા છે તેમાંથી માત્ર એક સાંસદને રિપીટ કરાયા છે। જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, જે પ્રકારની અસમંજસની સ્થિતિ હતી ત્યાર પછી જે સ્થિતિ સ્પષ્ટ થઈ અને તેના કારણે ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે। બાકીના 3 સાંસદો જે છે તેને રિપીટ કરવાના બદલે ત્યાં જે છે તે ચેન્જીસ કરવામાં આવ્યું છે। પાટણથી ભરતસિંહ ડાભીને ટિકિટ અપાઈ છે, વર્તમાન સાંસદ કપાયા। જૂનાગઢથી જે વર્તમાન સાંસદ તેને રિપીટ કરાયા। આણંદથી જે દિલીપ પટેલ છે તેની બદલે જે મિતેશ પટેલ જે છે તેને ટિકિટ આપવામાં આવી અને છોટાઉદેપુરથી ગીતાબા રાઠવા જે છે તેની ટિકિટ આપવામાં આવી। ખાસ તાલાલા બાય ઇલેક્શન જે થવાનું હતું ત્યાંથી જશાભાઈ બારડને ટિકિટ આપવામાં આવી છે। તો સંભવિત રીતે 4 લોકસભાના ઉમેદવારો જાહેર કરાયા, જેમાંથી 3ને રિપીટ થિયરી પર જે છે તે સદંતર રીતે તે બંધ રાખી ત્યાં નવા ઉમેદવાર જાહેર કરાયા છે અને એક જૂનાગઢ બેઠક પર રિપીટ જે થિયરી છે તે પ્રકારે રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે અને તાલાલા બેઠકનું પણ જે ઉમેદવાર છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે। સંભવિત રીતે આજ સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સવાર અથવા તો બપોર સુધીમાં બાકીના રહેલા જે ઉમેદવાર છે તે પણ જાહેર કરાશે તે પ્રકારની માહિતી મળી રહી છે।